હવે 100 દિવસમાં અહેસાસ અપાવવામાં આ સરકાર નિષ્ફળ જઈ રહી છે એવું મને લાગે છે. પણ આમ સામાન્ય રીતે પહેલાંના નેતાઓ જ્યારે આ સોશિયલ મીડિયા નહોતું ત્યારે કામમાં જ મગ્ન રહેતા હશે, સેવા કાર્યોમાં. પણ હવે એવું લાગે છે કે આ સોશિયલ મીડિયા આવ્યું ને તો એમાં માર્કેટિંગ વધારે થાય છે અને કામ ઓછું થઈ રહ્યું છે એવું લાગે છે. એટલે આપણે જે વાત કરીએ કે ભાઈ વિધાનસભામાં કે એમાં એક દિવસ સોમ મંગળવારે નેતાઓને કે અધિકારીઓને લોકોને મળવાનું હોય છે પણ એ ત્યાં નથી હાજર હોતા એવી પણ વાત છે. વાત સાચી છે કિરણ કે આ એક સોશિયલ મીડિયાનો નશો માત્ર ટીનેજરોને નથી, સેલિબ્રિટીને પણ છે અને મંત્રીઓ પણ સેલિબ્રિટી જ છે આમ તો બીજા સેન્સમાં જોવા જાવ તો. પણ બધાને નથી લાગ્યો સદનસીબે. માની લો કે ભૂપેન્દ્રભાઈને નશો નથી લાગ્યો. એમની પાસે તો ટીમ છે, સોશિયલ મીડિયા ટીમ. એક ખાનગી કંપનીને એક કામ આપ્યું છે પણ એ કામ એનું હું જોતો હોઉં છું પણ એ કામ જે રીતના એ લોકો કરી રહ્યા છે એ તો માત્ર સરકાર શું કરે છે એટલે મુખ્યમંત્રી શું કરે છે એના પ્રોપેગન્ડાનું કામ છે, લોકો સુધી યોજનાઓ પહોંચાડવાનું કામ છે. પેલું પર્સનલ જે આખો પ્રોજેક્ટ ચાલતો હોય મુખ્યમંત્રીને પ્રમોટ કરવાનો એવો હજી મુખ્યમંત્રીના કેસમાં એવું નથી. ઘણા બધા મંત્રીઓ એમાંથી બાકાત છે. હર્ષ સંઘવીને આ કામ બહુ સરસ રીતે આવડે છે. એમને ખબર છે કે આ માર્કેટિંગની દુનિયામાં કયો માલ વેચાય છે. બરાબર છે અને સરસ વેચે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આવી ટેગલાઇન એમની એજન્સી જ આપતી હશે. પછી હવે એની ચાલ બદલી નાખો, આવું બધું એમને બોલતા આવડે છે અને સરસ એ પોતાનું માર્કેટિંગ કરી શકે છે. તો એ થવું જોઈએ. પણ આ બધું કર્યા પછી આખરે એ દોવાસ ગયા હતા ત્યાં આગળ તો એનું પણ એક સરસ સોશિયલ મીડિયામાં. પણ છેલ્લે તો શું, ઘર આંગણે તમે શું કરો છો? એક્ઝેક્ટલી. તમે લોકોને મળો છો. હર્ષ સંઘવી લોકોને મળે છે, લોકો એમની પાસે રજૂઆત લઈને આવે છે પણ પછી તમે જે અધિકારીને સૂચના આપો છો એનું પાલન થાય છે? તો એ પણ ફીડબેક લેવો જરૂરી છે. મને એવું લાગે છે આ બધું મિસિંગ છે.